નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે દેશ અને દુનિયાના તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ચોમાસા જેવી સિસ્ટમ 7 થી 10 તારીખ સુધી ગુજરાતના ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદની સિલસિલો હજુ ચાલુ રહી છે। ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી અનુસાર આજે 5 એપ્રિલ રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારે 7 એપ્રિલે નવા પરિચિત વિક્ષેપના પ્રભાવથી ફરી એકવાર માવઠું પડવાની પણ સંભાવના છે। વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો યાત્રા કરવા 50,000 રૂપિયા મળશે। માનસરોવરની યાત્રા આત્મનિર્ભર વૃષ્ટિ અંતર પવિત્ર અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક માનવામાં આવી રહ્યું છે। ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા સંચાલિત કૈલાસ માનસરોવર યાત્રા સહાય યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના શ્રદ્ધાળુઓ અને કઠિન યાત્રા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે। મળવાપાત્ર લાભ: આ યોજના હેઠળ પાત્ર ધરાવતા દરેક યાત્રીઓને 50,000 રૂપિયાની સહાય સીધી આર્થિક સહાય આપવામાં આવી રહી છે। આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે। રહેવાસી અને અરજદારોના મૂળ ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ। કેટેગરી: તમામ જાતિ અને વર્ગના લોકો આનો લાભ લઈ શકે છે। આવક મર્યાદા: આ યોજનાને કોઈપણ પ્રકારની વ્યક્તિગત પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી। વ્યવસાય: શિક્ષણ: કોઈપણ વ્યવસાય કે શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિ અરજી કરી શકે છે। વધુ આગળ મહત્વની વાત કરવામાં આવે તો ખેડૂતો ઝટકો, 2,000 રૂપિયા બંધ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારતના લાખો ખેડૂતો માટે એક મોટી આર્થિક સહાય સાબિત થઈ રહી છે। ગયા મહિને માર્ચ 2026માં 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં સફળતાપૂર્વક જમા થઈ ગયો હતો। હવે બધા લાભાર્થીઓએ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે આગામી હપ્તો મેળવવા એટલો સરળ રહેશે નહીં। સરકારી યોજનાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે, જેની સીધી અસર ખેડૂતોના કિસ્સા પર પડી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો 3 સવારી વાહન ચાલકો દંડ: જો તમારા બાળકોને વાહન ચલાવવાની પરવાનગી આપી રહ્યા છો તો બાળક સગીર છે તો તે જેલ થઈ શકે છે। 1 માર્ચથી અમલમાં આવેલા નવા વાહન કાયદા હેઠળ સગીર દ્વારા કરવામાં આવેલા ગુના માટે વાલીને દોષિત ગણવામાં આવે છે। આવા કિસ્સાઓમાં તમે 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયા દંડ થઈ શકે છે। જો તમે 2 વ્હીલર પર ત્રીજો સવારી તરીકે બાળકને બેસાડો છો તો બાળક 4 વર્ષ વધુ ઉંમરનો છો તો 1,000 રૂપિયા દંડ ભરવામાં આવે છે। વધુ આગળ મહત્વ વાત કરવામાં આવે તો શું તમે 48 કલાકમાં પરમાણુ યુદ્ધ? મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા યુદ્ધને હવે એક જ નવો અને ખતરનાક વળાંક આવી રહ્યો છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની સીધી અસર સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે 48 કલાકમાં અલ્ટિમેટ આપ્યું છે। ટ્રમ્પે કહ્યું છે કે જો ઈરાન નિરાધારિત સમય ડોમ્પ્યુટેન્ટ નામનો મહત્વનો દરિયા માર્ગ નહીં ખોલે તો તેને બરબાદ કરવામાં આવી દેશે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ભર ઉનાળે ચોમાસું જામશે। ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ખેડૂતોને સામાન્ય નાગરિકોનું ટેન્શન વધારી દેવામાં સમાચાર આવ્યા છે। રાજ્યમાં આગામી 7 એપ્રિલ સુધી ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ આગાહી કરવામાં આવી રહી છે। હાલમાં એક સાથે 3 વેધર સિસ્ટમ સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદની ટ્રક સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો મહિલાઓને 37,000 રૂપિયાની ભેટ: તમારા ઘરમાં અથવા કોઈ સગા સંબંધી ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મળશે 37,500 રૂપિયાની સહાય। શ્રમયોગી પ્રસ્તુત સહાય યોજનાના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળશે 37,500 રૂપિયાની સહાય। આ યોજનાને લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મને ભરીને સબમિટ કરવાનું રહેશે, જેમાં માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી: ખેડૂતોને લોન માફી સમગ્ર દેશના સૌથી વધુ ચર્ચિત વિષય છે। તેવામાં તેલંગાણાના ખેડૂતોને લોન માફ કરવામાં આવી રહી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફ યોજનાની જાહેરાત કરી હતી। તેમણે કહ્યું હતું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવી રહી છે। આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને 2 લાખ સુધીની લોન માફ કરવામાં જાહેર કરી હતી।
વધુ મહત્વની આગળ વાત કરવામાં આવે તો આ 5 લોકો નહીં મળે હપ્તો. પરિવારને કોઈ પણ સભ્યો ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટર, એકાઉન્ટન્સી સંબંધિત વ્યવસાય સંસ્થા નોંધાયેલા હોવો જોઈએ. પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ કે જેનું માસિક પેન્શન 10,000 કે તે વધુ હોય તેમને લાભ નહીં મળે. અરજદારના નામે જમીન નોંધણી 1 ફેબ્રુઆરી 2019 પહેલાંની હોવી જોઈએ. તેનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને એનપીએસસીની ડીબીટી સમક્ષ હોવું જોઈએ. Yeah.